વધારે છે ને બીજો પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી જ્યારે રોડનું કામ થયું એ રોડ નીચો છે કેનાલ કરતાં, એટલા માટે એ રોડમાં પાણી ભરે આપ આ જોઈ રહ્યા છો એ કોઈ વરસાદી પાણી નથી, પરંતુ મચ્છુ 2 કેનાલની અંદર જે તંત્રની લાપરવાહીને કારણે મહામૂલ્યું પાણી ઓવરફ્લો થાય છે તેમના આ દ્રશ્ય છે। આ કોઈ વરસાદી પાણી નથી, પરંતુ મચ્છુ 2 કેનાલના આ કેનાલ ઓવરફ્લો થઈ ગઈ। પાણી છોડવાની અંદર આ લોકોને ખબર નથી કે કેટલું પાણી છોડવું એમ। આ જોઈ રહ્યો છો આ કેટલી તંત્રની બેદરકારી જુઓ। રવાપર સ્વાગત ચોકડી પાસે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। મચ્છુ 2 કેનાલનો ઓવરફ્લો પાણી, તંત્રની ઘોર બેદરકારી, ખેડૂતોને પાણી નથી મળતું, જ્યારે અહીંયા ઓવરફ્લો દ્વારા આ પાણી વેસ્ટેજ થાય છે તમે જોઈ રહ્યો। સાહેબ, અત્યારે મચ્છુ કેનાલમાં જે પાણી છોડવામાં આવ્યું છે, અત્યારે હાલ છે પાણી વેડફાયું છે, શું છે આ બાબતે? હાલ અત્યારે મચ્છુ 2માંથી આપણે પ્રી ખરીફ માટે આગોતરા વાવેતર માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે। ઉનાળાની સિઝન હોય એટલે પાણીની ઘટ પડે છે, એટલે મારા સેક્શન 2માં ટીલના ગામમાં ખેવારિયા, માનસર, નારાયણકા, પીપળિયા, મહેન્દ્રગઢ આજની તારીખે હજી દિવસે પાણી કે રાતે પાણી પહોંચતું નથી, કેમ કે પાણી પાવાવાળા વધારે છે। અને બીજો પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી જ્યારે રોડનું કામ થયું એ રોડ નીચો છે કેનાલ કરતાં, એટલા માટે એ રોડમાં પાણી ભરે ત્યારે સ્થાનિકો શું કરે, કેનાલ બાજુ જે દિવાલ કરી છે એમાં હોલ કરી દે, કેનાલનું પાણી આપણે વધાર્યું કે સિંચાઈની ડિમાન્ડ વધારે છે એટલે એ પાણી એમાંથી બહાર આવ્યું। હાલ આપણે જ્યારે ઇસ્યુ ધ્યાનમાં આવ્યો અત્યારે કેનાલ ધીમી કરી દીધી છે, એટલે ધીરે ધીરે પાણી ઘટી જશે। સાહેબ, આમાં અગાઉ પણ એવો આક્ષેપ છે ખેડૂતો દ્વારા કે કેનાલની પૂરતી સફાઈ કરવામાં નથી, એ બાબતે શું કહેશો? ખરેખર તો સેક્શન 1માં જ્યારે આપણે રવિ ઇરિગેશન હતું, ખરેખર એનું પાણી નવેમ્બરમાં આપણે દેવાનું થાય, પણ છેલ્લે વરસાદ પડ્યા એટલે રવિ ઇરિગેશનમાં પાણી નહોતું મળ્યું, એટલે આગોતરું પાણી અત્યારે આપવાનું થયું હતું। રવિ ઇરિગેશન વખતે સફાઈ કરી, ત્યારબાદ થોડું જંગલની એની સફાઈનો પ્રોબ્લેમ હતો, એટલે અત્યારે જે કચરો આવે છે આપણે ચાલુ કેનાલે ઉપરથી જેટલો ભેગો થઈ ગયેલો ચાલુ છે। સફાઈના જે સફાઈ કરવામાં જે કોન્ટ્રાક્ટ દીધો છે એમાં ક્યાંક ને ક્યાંક છતી રહી ગઈ હોય તો આ બાબતે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે શું? તે બાબતે સેક્શન 1ના અધિકારી ગાંધીનગર મિટિંગમાં હોય એટલે આવશે, એમની સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। વધારે છે ને બીજો પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી જ્યારે રોડનું કામ થયું એ રોડ નીચો છે કેનાલ કરતાં, એટલા માટે એ રોડમાં પાણી ભરે તો સેક્શન 1માં જ્યારે આપણે રવિ ઇરિગેશન હતું, ખરેખર એનું પાણી નવેમ્બરમાં આપણે દેવાનું થાય, પણ છેલ્લે વરસાદ પડ્યા એટલે રવિ ઇરિગેશનમાં પાણી નહોતું માંગ્યું, એટલે આગોતરું પાણી અત્યારે આપવાનું થયું, એની સફાઈનો પ્રોબ્લેમ હતો, એટલે અત્યારે જે કચરો આવે છે આપણે ચાલુ કેનાલે ઉપરથી જેટલો ભેગો થઈ ગયેલો ચાલુ છે। સફાઈ કરવામાં જે કોન્ટ્રાક્ટ દીધો છે